કેસ કરી આમાં માટે કેસ કરીને તમે તમારા મનમાં સમજો શું એટલે એમને કરતી થાય આવડો દિલ્હી બેઠો છે એને ગજકા છે હવે તમે બે એક જ વાત કરો અમારે તમારી વાત કાંઈ સાંભળવી નથી તમે અત્યારે આવો 300 રૂપિયાના સ્ટેપ ઉપર એફિડેવિટ કરી દો કે અમે અમારા માવતર કાંઈ કંદરગત નથી અમારે કોઈની કંદરગત નથી કદાચ ને એવું લાગે ને અમે આપઘાત કર્યું તો કોઈ કુટુંબ વાળા કોઈ આમાં ઇન્વોલ્વ નહીં 300 રૂપિયા સ્ટેપ લાવી લખાણ કરાવી અને બેયની સહી લઈ લીધી હેઠેલીથી લખો અમે બે માણસ સંમતિથી આ લખ્યું છે એ લખાવ્યું બધું કમ્પ્લીટ કરી મેં કીધું હવે તમે છે ને આવડો છોકરો રમવો છે ને ચમલાણ કરી જતા રહો બરોબર અહીંયા આવે ત્યારે કોઈક ને આંખ ખારિયા થાય ચાંગોદરા કાંઈ આંખ ખારિયા થાય કે નહીં એટલે રમલાણ કીધું આ બહુ લઈ જા ઓલાને કીધું રાજકોટ નહીં લઈ જા આને રાજકોટ લફડું હોય એટલે અમદાવાદ આને અમદાવાદ નહીં લઈ જાવ આને જો અનુકૂળ લાગે ને શાંતિથી રહેવું હોય ત્યારે ભજી છે ને કે હગાવાલા ગમે જાય આ બધો નિર્ણય કરી અને પછી મોકલી દીધા હું આવતો ઘરે કાલ પરમજી એને વન બોલાય હા કેતા પેલા કરે હા દિલો પણ આયા એ અહીંયા હતો દિલો અત્યારે કાલ આયા હતો પણ અહીંયાથી કહી દીધું કે નહીં ભાઈ નામ લઈ ગયા બરોબર ભદ્રી છોકરો એમને અહીંયા નહીં રહેવાનું બહાર ગમે રહે સમજી ગયો અહીંયા રહેવું હોય શાંતિથી રહેવાનું હા તો સમજી ગયો વ્યવસ્થિત તું બહાર જતો રહે એમ તો કહેવાય નહીં ના ના તો કે પછી જવાબદારી આવે જવાબદારી અહીંયા જઈને બહાર જઈને કંઈક કરે તો આપણી વસમાં કાણી અમે તો પોપુલર હાવ નિર્દેશ અમે કેવા છે જો કામ પહેલે ચોખ્ખી વાત કરી હતી મને કે આવી હા એ થાય ચોખ્ખી વાત કરી હતી કે મેં પર્સને એમ કીધું કે ભાઈ તમે કોઈ રીતે અમારે કરવું પણ અમારે કઈ રીતું કરવું કે કારણ કે પ્રસંગ છે એટલે અમારે અહીંયા હોય તો ભાઈ પર કોકને કંઈક કોઈક બોલે તો અમથા બાજવાનું સ્વરૂપમાં બાજે તો ભોગવવાનું તો અમારે કામ વાળાનું કામ બગડે એમ પેથા ભાઈ એમ કહેતા હતા કાલ હવે કંઈક ઓલું થાય આ બાયડી બોલે કંઈક બરોબર તો કે તમારું કામ ન બગડે કઈ નહીં તો કાંઈ બગડે નહીં તમે એ ટેન્શન ન લો આલી વાત કે મને હામી ભટકાણી ગઈ શું કરી લેવાનું આપણે એટલે એવું તાજું હતું ને આ કપાતરનું શું અમારે કરવું તેમ કેવો પોપટલા લાલા પણ આપણે આવું જો મેં છે ને તો તું ના કે મેં 2-3 વખત કીધું પાછો વળી ગયો ઉઘાડું નહીં મરમ આપણે ન કહીએ કારણ કે જ્યાં સુધી આપણે નિર્ણય ન કર્યો હોય ત્યાં સુધી નિર્ણય પછી શું કામ મેં કીધું તાર ભાઈ રહ્યો તાર ભાઈ હાસો દર્શન ભાઈ હાચ્યા અમે બે બી ને એટલે ક્યારેક પછી કે હું